ગુડ મોર્નિંગ, સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે BN કુબાવત. મારી ચેનલમાં નવા હો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અત્યારે જો સવારના 8 વાગી ગયા છે ને આપણે પહેલાં રામ ભગવાનના દર્શનથી શરૂઆત કરશું અને પછી આપણે ગરમ પાણી પીશું. અને આપણે આખા દિવસનું હું કેવી રીતના ડાયટિંગ કરું છું. મેં 1 મહિનામાં છે ને 7 કિલો વજન ઉતાર્યો છે, એટલે હું તમારી સાથે શેર કરવા માગું છું કે હું કેવી રીતના વજન ઉતારું છું. અને અત્યારે મારે ચાલુ જ છે એ, એટલે હું તમને બતાવીશ. તો પહેલાં આપણે રામ ભગવાનના દર્શન કરી આવીએ. જો આપણે દર્શન કરીને બહાર નીકળ્યા ને તો જેનિસ અને ભવ્ય બે સાયકલ હકાલે છે અને મોજ માણે છે. જોવો જોઈ સવારમાં એ પણ સાયકલિંગ કરવા નીકળી ગયા છે. નાસ્તો કરવાનો પણ બાકી છે. હવે ઘરમાં જઈ અને નાસ્તો કરવાનું છોકરાને કરી દઈ અને છોકરાઓ નાસ્તો કરી લઈએ. ભવ્ય તો એના ઘરે ગયો હતો, એટલે અહીંયા ચક્કરમાં ગયો હતો, એટલે નાસ્તો કરી ત્યાંથી આવ્યા. આપણે હવે ગરમ પાણી લઈ લઈએ. પાણી છે ને 9 શેકું લઈ લીધું છે, કરી લીધું છે, અને હવે 9 શેકું પાણી આપણે લઈ લઈએ. તો આપણે અત્યારે જો ગરમ પાણીથી શરૂઆત કરીએ. તો હાલો, જો અત્યારે હું છે ને ગરમ પાણી લઈ લઉં, પછી અડધી કલાક પછી ફ્રૂટ લેવાની છું. આજે હું તરબૂચ ખાવાની છું, કેમ કે બહાર જવું છે ને, એટલે થોડુંક બહાર કામ છે, એટલે અહીંયા જવાની છું. એટલે જો અત્યારે હું ગરમ પાણી લઉં છું. 9 શેકું જ છે, એટલે તમને આજે કાચના ગ્લાસમાં બતાવું છું એટલે કેટલું 9 શેકું કે આપણે પી શકીએ ને એટલું જ 9 શેકું લેવાનું. આપણે વેટ લોસ કરવો હોય એટલે થોડોક તો છે ને ડાયટ ફોલો કરીએ ને તો જ આપણું વેટ લોસ થાય, નકર તો ન જ થાય. તો હાલો, અત્યારે હું જો ગરમ પાણી લઈ લઉં. ચાલો, અમે જો નાસ્તો કરવા બેસી ગયા છે. મેં લીધું છે તરબૂચ અને છોકરાએ દૂધ અને રોટલી. હાલો બધાય નાસ્તો કરવા. સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહે છે છોકરાઓ નાસ્તો કરતા કરતા. હાલો બધાય તરબૂચ ખાવા. જો મેં તરબૂચ લઈ લીધું છે અને હું લઉં છું તરબૂચ. અત્યારે મગનું પાણી લઈ લીધું છે મેં. અત્યારે હું બહાર જાઉં છું ને મગનું પાણી લઈ લઉં એટલે એનર્જી મળે અને આપણે વાંધો નહીં આવે. એટલે અમે છે ને હોસ્પિટલે આવ્યા હતા, હું મોટા બેનને હાથ દુખતો હતો એટલે બતાવવા આવ્યા હતા. એટલે બહાર જવાનું હતું અમારે. એટલે જો અમે હોસ્પિટલથી હવે નીકળીએ છીએ ઘરે, અને આપણે હવે પછી બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે જમવાનું છે. ઘરે જઈને મમ્મીએ રસોઈ બનાવી રાખી હશે. જો આ મારું હોસ્પિટલ છે. જો બપોરે છે ને જમવામાં આપણે મગ છે અને કાચું છે, અને બધા લોકો પણ જમવા બેસી ગયા. દાળ છે, ભાત છે, અને રીંગણા બટેકાનું શાક, રોટલી. અને હેતુભાઈ જો જમે છે. અહીંયા બા છે, અહીંયા મોટા બેન છે, બધા લોકો જમવા બેસી ગયા છે. હાલો, જો અત્યારે બધા છે ને બેઠા છે અમારા ઘરના, અને છોકરાઓ શું કરે છે એ તમને બતાવે. શું ખાવ છો? ડ્રેગન પોટેટો ખાય છે. હાલો બધા ડ્રેગન પોટેટો ખાવા. હાલો, ખાવું હોય તો પહોંચી જાજો, બરોબર ને? ચાલો, હવે હેતનું કાલે છે ને 10મા નું રિઝલ્ટ છે, એટલે પાર્ટી કઈક દેવાની કે તમારે બધાને દેવાની હોય પાસ થઈ જાય ની ખુશીમાં. હવે તમે લોકો કહેજો કે 10માં પાસ થઈ જાય તને પાર્ટી દેવાની હોય કે ન દેવાની હોય, કમેન્ટ કરજો. પાર્ટી દેવાની હોય. છોકરા એટલે પાસ થઈ જાય ત્યારે કાલ ઉપરનું છે. મોટા બેન જો મૂકીએ હે, જો ઈ તો એના ફોનમાં પડ્યા છે એમ. અમે અત્યારે ડ્રેગન પોટેટો ની પાર્ટી આપી દીધી છે. હા બસ મેં આપી દીધી.
બોલ મેં આપી અને તો કે મેં આપી એમ કહે છે. કાલે આઈસ્ક્રીમ તો ખવડાવવાની જ છે બસ. હા એ હો, જ right. 10 વાળું તો 10 વાળું ખવડાવો. રૂપિયાવાળી પેપ્સી ખવડાવી, જેને આ ખાવી હોય એ હાલ્યા આવજો. હાલો અમે આઈસ્ક્રીમ ખવડાવશી, તમે શું ખવડાવશો? અમે ડ્રેગન પોટેટો ખવડાવી. કોઈ જ પાર્ટી કરી, ક્યાં અમારો વારો આવ્યો? હા તો એમ નહીં તો હજી અમે ખવડાવી દેશું ડ્રેગન પોટેટો. તમે આઈસ્ક્રીમ ખવડાવી દો તો અમે ડ્રેગન પોટેટો ખવડાવી દઈએ. 250 રૂપિયા મગાવો એટલે હું અટાણે આઈસ્ક્રીમ ખવડાવું. બોલ પણ કાલે રિઝલ્ટ છે આજે નથી ભાઈ. મગાવ ખવડાવી દઉં. બોલા એડવાન્સ નહીં. 300 પેલા છે ને મગાવ ડ્રેગન પોટેટો. હું લઈ આવું હમણાં. પૂરું ત્યાં વાતું એ ચડ્યા એટલે છોકરાઓ ખાવાયનું દીધું. કરી ગયા. એમાં જો ભવ્યને મજા આવી ગઈ છે. જો મેં સાંજનું જમવાનું લઈ લીધું છે. મેં રોટલો લીધો છે, ટમેટાનું રસાવાળું શાક લીધું છે, લાલ મરચું શેકેલું છે, ડુંગળી છે અને કાચી કેરી છે. હવે આમાંથી હું અડધો રોટલો લઈશ અને ચોરી અને ખાઈ જઈશ તો તમને એ પણ બતાવું હમણાં હું. જો હું જમવા બેસી ગઈ છું અને અડધો રોટલો મેં ચોરીને રાખ્યો છે અને રસાવાળું એકદમ શાક છે. એમાં તમને તેલ તો છે ને દેખાશે નહીં, રસો વધુ દેખાશે. ને મરચું શેકેલું લીધું છે. આ લાલ મરચું મને ભાવે અને કેરીની સિઝન છે એટલે કેરી લીધી છે અને ડુંગળી લીધી છે અને છાશ લીધી છે. જો અડધો રોટલો મેં રાખ્યો છે, અડધો જ લઈશ. તો હવે હું જમવા બેસી જઈશ ચોરીને. તો ચાલો જો અત્યારે જમવા બેસી ગઈ છો. સાંજના વાગ્યા છે આજે 7:30. થોડુંક મોડું થઈ ગયું છે. મોટા બેનની હતા એ ગયા છે હવે ઘરે. તે મેં કીધું હાલો હવે જમવા બેસી જાઉં, નકર હું 7 વાગે જ બેસી જાઉં છું. આજે એને છે ને હોસ્પિટલ જવું હતું ને એટલે એ આવ્યા હતા તો પણ અત્યારે એ વયા ગયા. જઈમાં નથી, નકર જમીને જ જાય સાંજે. તો અત્યારે જો હું જમવા બેસી ગઈ. હાલો બધા જમવા. જો મેં ચોરી લીધું છે તો હાલો હું અત્યારે જમી લઉં. તમારા લોકોને જમવું હોય તો પહોંચી જાજો. તો ચાલો જો અત્યારે હવે નવરા થઈ ગયા છે. રાત્રેનું જમવાનું પૂરું થઈ ગયું છે. મેં પહેલાં જમ્યું અને બીજા બધા લોકોએ પછી જમી લીધું છે ને બસ જો ફ્રી થઈ ગયા છે. બાળકો પણ સૂઈ ગયા છે. આજે વહેલા સૂઈ ગયા. આખો દિવસ રમતા હોય ને એટલે વહેલા જ સૂઈ ગયા છે આજે. અને મેં છે ને 1 મહિનામાં 7 કિલો વજન ઉતાર્યું ને એટલે હું છે ને તમારી સાથે આ વિડીયો શેર કરતી રહું છું. અને હું ડાયટિંગ કરું છું એટલે મને ફેર પડવાનો જ છે. અને મારા જેવા લોકો હોય છે ને વજન ઉતારવો જ હોય એટલે એ પણ આ વિડીયો એને મદદરૂપ થાય અને મોટિવેશન મળે એના માટે થઈને મારા વિડીયો બનાવવાનો હેતુ છે. અને તમને લાગે કે બરોબર છે તો તમે પણ છે ને આ ડાયટિંગ કરતા રહેજો. ડાયટિંગથી ફેર પડવાનો જ છે અને પડવાનો જ છે. મને પડ્યો છે થોડો તો તમને પડવાનો જ છે ને. 50% નહીં તો 25%, 20% ફેર પડવાનો છે. 7ની જગ્યાએ 5 કિલો ઉતરે, કોકનો 3 કિલો ઉતરે, કોકનો 2 કિલો વજન ઉતરવાનું છે એટલું મને ખબર છે. એટલે હું આ વિડીયો બનાવું છું. અને ઘણો એટલે ઘણો ફેર છે. અત્યારે થોડુંક મારે વેકેશન ને એવું ચાલુ છે એટલે મારે ક્યાંક જવાનું થઈ જાય કાં છોકરાઓને જમવાનું હોય તો થોડુંક ઓલું વ્યસ્ત થઈ જાય. પણ જેથી ટાઈમ મળે ને એટલે હું ડાયટ છે ને ચાલુ જ રાખું છું કન્ટિન્યુ. રાત્રે જમવાનું હોય તો પણ બપોરે પણ હું છે ને ડાયટનું લઈ લઉં. કારણ કે મગ લેવાના હોય તો હું મગ લઈ લઉં અને સવારે ગરમ પાણી લેવાનું હોય, મગનું પાણી લેવાનું હોય. કોઈ ફ્રૂટ છે, ભૂખ લાગે ને એ પ્રમાણે કરવાનું. ભૂખ છે ને લાગે એટલે કે જાણે કે થોડી ભૂખ લાગી છે તો તમે ફ્રૂટ કટ કરી અને પછી તમે લઈ લ્યો તો પણ ચાલે. અને મગનું પાણી બનાવી નાખવાનું. સવારે જ વહેલા જ મગ બાફી લેવાના. 9 વાગે ને એટલે મગ બાફી અને રાખી દેવાના. એમાંથી થોડુંક પાણી કાઢી અને આપણે 10 વાગે પાણી પી લઈ એનાથી ને ફેર પડે. કોઈ નારિયેળ પાણી છે તો એનાથી ને તમને ફેર પડવાનો જ છે. એમ કે હેલ્ધી વસ્તુ ખાશું તો આપણા માટે હેલ્ધી સારું રહેશે અને આપણી લાઈફ પણ હેલ્ધી થવાની છે. અને જેમ આપણું શરીર હેલ્ધી થશે તો આપણે વર્કઆઉટ કે કાંઈ પણ કરીએ તો પણ એમ કે આપણા માટે સારું છે. જીવનમાં તો બહુ જરૂરી છે. થોડોક વજન ઉતારીએ ને તો બહુ સારું છે. અને પહેલાં તો મેં પણ એવું વિચાર્યું હતું કે વજન નહીં ઉતરે પણ ઉતરી ગયો. અને મને અહેસાસ થયો કે ના જરૂરી છે વજન ઉતારવો એ બેસ્ટ છે મારા માટે. અને મેં એકવાર વજન કર્યું ને તો મને વિશ્વાસ ન આવ્યો તો બીજી વાર બીજા કાંટે જઈ અને મેં વજન ચેક કર્યો ને તો વિશ્વાસ ન આવ્યો. અને બધાને ઘરમાં કીધું મેં 7 kg વેટ લોસ કરેલો એક જ મહિનામાં. મેં 13 માર્ચ હતું ને ત્યારથી મેં ચાલુ કર્યો હતો તો મેં 14 એપ્રિલે મેં છે ને વેટ લોસનો આપણે 1 મહિનો કમ્પ્લીટ કરી અને પછી વજન કરવા ગઈ હતી. તો વજન કર્યો એટલે વિશ્વાસ આવ્યો કે ના બરોબર છે, મારું ડાયટ બરોબર હાલે છે. એટલે જ મેં આ વિડીયો બનાવવાનો મારો હેતુ છે. અને તમને તો છે ને બતાવું કે હું કેવી રીતના વેટ લોસ કરું છું અને તમને કેવો લાગે એ જરૂરથી કહેજો અને જરૂર કમેન્ટ કરજો. અને જો મારો વિડીયો ગમ્યો હોય
તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો મિત્રો. સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. તો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું અને ડાયટના જ આપણે બનાવવાના છે વિડીયો. અને તમને કેવા લાગે અને તમે લોકો પણ ડાયટ કરજો. જેને મોટિવેશનની જરૂર હોય તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને આવજો.